નમસ્કાર. આજે વાત કરવી છે ભારતના સામાજિક સુરક્ષા કાયદામાં આવેલા એક બહુ મોટા ક્રાંતિકારી ફેરફારની. આ એવો બદલાવ છે જે લાખો કામદારોના ભવિષ્યને કદાચ હંમેશ માટે બદલી શકે છે. તો ચાલો સમજીએ કે આખરે આ નવો કાયદો છે શું અને એની અસર શું થશે. તો આ આખી વાતને સમજવા માટે આપણે શું કરીશું? પહેલાં તો એ જોઈશું કે જૂની સિસ્ટમમાં પ્રોબ્લેમ શું હતો, પછી આ નવો કોડ કેવી રીતે બન્યો અને એનાથી શું ફાયદો થાય છે, અને છેલ્લે સૌથી અગત્યનું આ બધું લાગુ કેવી રીતે થશે એના પર પણ નજર નાખીશું. સારું, તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી. વિચાર કરો કે જ્યારે લોકોની કામ કરવાની રીત જ આખી બદલાઈ જાય પણ કાયદા એના એ જ જૂના રહે, ત્યારે શું થાય? લાખો લોકો, લાખો કામદારો કોઈ પણ જાતની સુરક્ષા વગર રહી જાય છે. તો આ જ ભારતમાં એક મોટો પડકાર રહ્યો છે. આપણા દેશમાં જે કામદારો છે ને, એમને મોટાભાગે બે ભાગમાં વહેંચી શકાય. એક છે સંગઠિત ક્ષેત્ર, એટલે કે ફોર્મલ જોબ્સ, જ્યાં નોકરીની સુરક્ષા હોય, બીજા લાભો મળે. પણ બીજી બાજુ છે એક બહુ મોટો વર્ગ, અસંગઠિત ક્ષેત્ર. અને હવે તો આમાં એક નવો વર્ગ પણ જોડાયો છે, ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ, એટલે કે એપ આધારિત સેવાઓ આપતા લોકો. એમને અત્યાર સુધી કોઈ ખાસ કાનૂની સુરક્ષા મળતી જ નહોતી. બસ આ જ જે બે ભાગમાં વહેંચાયેલી સિસ્ટમ હતી ને, એના જવાબમાં સરકારે એક મોટું પગલું લીધું, અને એ પગલું હતું સામાજિક સુરક્ષા સંહિતા 2020. તો સવાલ એ છે કે આ સંહિતા, આ કોડ છે શું? જો સાવ સરળ શબ્દોમાં કહું તો આ એક મેગા કાયદો છે. એણે શું કર્યું કે જે 9 જેટલા જૂના, અલગ અલગ, આમ તેમ વિખરાયેલા કાયદા હતા ને, એ બધાને ભેગા કરીને એક જ મજબૂત અને આધુનિક કાયદો બનાવી દીધો. આ નવા કોડના મુખ્યત્વે 3 મોટા હેતુ છે. નંબર 1, જેટલા પણ જટિલ અને અલગ અલગ કાયદા હતા એ બધાને એક કરી દેવા. નંબર 2, સુરક્ષાના જે નિયમો હતા એને આજના જમાના પ્રમાણે અપડેટ કરવા, એટલે કે મોડર્નાઇઝ કરવા. અને નંબર 3, જે સૌથી અગત્યનું છે, બને એટલા વધારે કામદારોને આ સુરક્ષા કવચ હેઠળ લઈ આવવા. ઓકે, તો હવે વાત કરીએ મુદ્દાની. આ નવા કોડમાં કામદારોને ખરેખર મળે છે શું? કયા ફાયદા, કયા અધિકારો? આ સમજવું બહુ જ જરૂરી છે. જો આ કાયદા હેઠળ અમુક મુખ્ય અધિકારો છે, જેમ કે પ્રોવિડન્ટ ફંડ, એટલે કે ભવિષ્ય માટેની બચત. પછી ગ્રેચ્યુઇટી, જે લાંબા સમયની સેવા માટે મળે છે. મહિલા કર્મચારીઓ માટે મેટર્નિટી બેનિફિટ્સ, અને કામ પર કંઈ ઈજા થાય તો એના માટે વળતર. આ બધા અધિકારોને હવે વધારે મજબૂત અને લગભગ બધા માટે લાગુ કરી દેવાયા છે. હવે આવે છે આ કાયદાનું સૌથી મોટું અને કદાચ સૌથી ક્રાંતિકારી ફેરફાર. એવા કામદારો જે અત્યાર સુધી સાવ આ સુરક્ષા કવચની બહાર હતા, એમને હવે આ સિસ્ટમમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. અને સાચું કહું તો આ જ આ કાયદાનું હૃદય છે. ભારતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ગિગ ઇકોનોમીના કામદારોને, એટલે કે જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ માટે કામ કરે છે, જેમ કે ડિલિવરી પાર્ટનર્સ, ડ્રાઈવર્સ, એમને અને અસંગઠિત ક્ષેત્રના કરોડો બીજા કામદારોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યા છે. આ નાની વાત નથી. તો આ બધાનો સાર શું? મુખ્ય મુદ્દો એક જ છે, યુનિવર્સલ પ્રોટેક્શન, એટલે કે સાર્વત્રિક સુરક્ષા. આ કાયદાનો અંતિમ ધ્યેય એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ કામદાર પાછળ ન રહી જાય. સારો, આ બધું સાંભળવામાં તો બહુ જ સરસ લાગે છે, પણ સવાલ એ થાય કે આટલી મોટી સિસ્ટમ ચાલશે કેવી રીતે? એનું સંચાલન કોણ કરશે? એને લાગુ કેવી રીતે કરાશે? ચાલો હવે એના પર એક નજર નાખીએ. જુઓ, આ નવા કોડના સંચાલન માટે અમુક ખાસ સંસ્થાઓ બનાવવામાં આવી છે, જેમ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, અને બીજું છે નેશનલ સોશિયલ સિક્યોરિટી બોર્ડ. આ બોર્ડનું મુખ્ય કામ ફંડનું મેનેજમેન્ટ કરવું અને આખા વહીવટ પર નજર રાખવાનું રહેશે. હવે પૈસા ક્યાંથી આવશે? તો આ સિસ્ટમ માટે ફંડિંગની જવાબદારી નોકરીદાતાઓ અને એગ્રીગેટર્સ, એટલે કે જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે, એમના પર નાખવામાં આવી છે. એમને પોતાના કામદારો માટે સોશિયલ સિક્યોરિટીનો ફાળો આપવો પડશે. અને હા, જો કોઈ આમાં ગડબડ કરે કે પૈસા ન ભરે તો એના માટે દંડની પણ એકદમ કડક જોગવાઈ કરવામાં આવી છે. તો શું આ નવો કોડ ભારતના લેબર માર્કેટ માટે એક નવા યુગની શરૂઆત છે? શું આ નવું સુરક્ષા કવચ કરોડો કામદારોના જીવનમાં ખરેખર કોઈ મોટું પરિવર્તન લાવી શકશે? Thanks for watching. Follow for more legal insights.